કોઈ વ્યક્તિનો પ્રભાવ છે જ નહીં. અમારા રામાયણમાં આમ લખ્યું છે કે સમુદ્ર તરંગાયિત હોય, એ કોઈ દિવસ સેતુ ન બનવા દે. આમથી આમ ત્યાં ન બનવા દે. પથ્થર એ તરે નહીં, ડૂબી જાય એનો સ્વભાવ છે. અને વાંદરાઓ સેતુ બાંધે, એ પોતે ચંચળ, એ કોઈ દિવસ સેતુ ન બનાવી શકે. અને છતાંય સેતુ બંધાયો. આ પંડાલનો મહિમા નથી, આ મોરારી બાપુનો મહિમા નથી, આ એકમાત્ર મહિમા. આટલા બધા આપણે શાંતિથી એકમાત્ર રામ નામનો મહિમા છે અને તમારા શુદ્ધ હેતુનો મહિમા. માટે ભક્ત